पख पुष्ट मर्जाद प्रवाह। अब कहूँ सो हृदय रख, 7800 जोहे पख। एह विचार सुनियो परवान, याको सार काढू निर्वाण। હવે હું ભક્તિ માર્ગ આત્મસોપાનના 108 પક્ષોને હૃદયમાં ધારણ કરીને તેનું વિવરણ કરું છું. આ પ્રામાણિક વિચારને સાંભળો અને સમજો. હવે હું તેનો નિશ્ચિત સાર કાઢું છું. माया जीव कोई है समरथ, दौड़ करत है कारण अरथ। निसंग आपो पाडारिया, जीन निकर्म पेड़ा लिया तीन। માયામાં એવા કેટલાય સમર્થ જીવો છે જેઓ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ અર્થ પ્રયત્નશીલ રહે છે, જેમણે નિસંકોચ થઈને પોતાની જાતને સમર્પિત કરી છે. તેઓ જ નિષ્કામ કર્મયોગના પથ પર ચાલી શક્યા છે. पुष्ट मर्जाद जो प्रवाह पग, याको सार बताऊं लख। ताके हिसे किए नो, चढ़े सीढ़ी भगत जल भो। પુષ્ટ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય ભાવોને પક્ષ કહેવામાં આવે છે. તેનો સાર બતાવું છું. નવધા ભક્તિ દ્વારા આ ત્રણેયના 9 ભાગ કરીને ભક્તજન આ સીડી દ્વારા ભવસાગર પાર થયા છે. भी ताके बाटे किए 27, चढ़े ऊंचे सूरत बांध जगदीश। 100 बाटे किए 80 और 1, पहुँचे बेकुट चढ़े इन विवेक। આ ત્રણેય ભાવોને નવધા ભક્તિથી ગુણતા 27 થાય છે. તેમના દ્વારા ભક્તજન પોતાના ચિંતનને જગતના ઈશ જગદીશ સુધી પહોંચાડે છે. હવે ફરીથી સત્વ, રજ, તમ આ 3 ગુણોથી તે ભાવોને ગુણતા 81 ભાવ પક્ષ થાય છે. આ સોપાનો પર વિવેકપૂર્વક ચડતા વૈકુંઠ સુધી પહોંચી શકાય છે. 4 विध की कही मोगत, करनी माफक पावे ईत। ईत थे जो कोई आगे जाए, निराकार से ना निकसे पाए। વૈકુંઠ ધામમાં 4 પ્રકારની મુક્તિ, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજય કહેવામાં આવી છે. જેને ભક્તજન પોતાની કરણી પોતાના કર્મોની ઉચ્ચતા અનુસાર પ્રાપ્ત કરે છે. તેની આગળ જે કોઈ જાય છે તેઓ નિરાકારની આગળ નીકળી શકતા નથી. पख 82 माँ जो कहिया, वल्भाचारज तहाँ पहुँचिया। श्यामा वल्लभियो करी बड़ी दौर, ए भी आई रहे इन ठोर। 82મો પક્ષ તેની પણ આગળ કહ્યો છે. શ્રી વલ્લભાચાર્યજી પ્રેમ ભક્તિના માર્ગને કારણે ત્યાં સુધી પહોંચ્યા છે. શ્યામા રાધા વલ્લભી પણ પોતાના પ્રયત્નોથી ત્યાં સુધી પહોંચતા જોવામાં આવે છે. छेद इंड में कियो सही, पर अखंड दृष्टि आया नहीं। आडी सुन भई निराकार, पहुँच ना सके ताके पार। કેટલાય બ્રહ્માત્માઓ તો બ્રહ્માંડ ભેદીને આગળ નીકળ્યા, પણ તેમને અખંડ વસ્તુ દ્રષ્ટિ ગોચર ન થઈ. શૂન્ય અને નિરાકારનો આંતરો આવતા તેઓ તેનાથી આગળ જઈ શક્યા નહીં. इनो की तो एह सनद, पीछे फेर पकड़िया प्रतिबिंब। और साध अलेखे के ते कहूँ, निसंग दौड़ करी जिन्हूँ। એવા લોકોની તો એવી સ્થિતિ થઈ કે જેનાથી પાછા ફરીને તેમણે વ્રજ રાસની પ્રતિબિંબ લીલાને ગ્રહણ કરી લીધી. એવા અનેક સાધકો થયા છે જેમણે પોતાની સાધના દ્વારા પાર પહોંચવાનો પ્રયત્ન કર્યો. ज्ञानी अनेक कथे बहु ज्ञान,
ध्यानी के विद धरे ध्यान, पर ए सब ही सुन के दरमियान, छुड़िया न काहू संशय उन्मान। જ્ઞાની લોકો જ્ઞાનની અનેક ચર્ચાઓ કરે છે, ધ્યાન કરનારા પણ અનેક પ્રકારે ધ્યાન કરે છે, પરંતુ તેઓ બધા શૂન્યની અંદર જ રહી ગયા છે. માત્ર અનુમાનને કારણે તેમનાથી કોઈ નાય સંશય મટ્યા નહીં. उपासनी निर्गुण या निरंजन, कीन उलंध्योन जाए विष्णु को कारण, या शास्त्र या साधु जन, द्वैत सभी समानी सून। નિર્ગુણ કે નિરંજનની ઉપાસના કરનારા પણ ભગવાન વિષ્ણુના કારણ સ્વરૂપ ઈચ્છા શક્તિ સાત શૂન્યને ઓળંગી શક્યા નહીં. શાસ્ત્રો અથવા સાધુજનોનો ઉપદેશ પણ દ્વૈતને કારણે શૂન્યમાં જ સમાઈ ગયો. इन ऊपर पखे एक, सुनियो ताको कहू विवेक, पुरुष प्रकृति उलंघ के गए, चाहिए अखंड सुख माहे रहे. તેના ઉપર પણ એક પક્ષ છે, એનું વિવેકપૂર્વક વર્ણન સાંભળો. જે લોકો પ્રકૃતિ અને પુરુષને પણ ઓળંગીને આગળ વધે છે, તેઓ એ પક્ષમાં પહોંચીને અખંડ સુખ પ્રાપ્ત કરે છે. राशिमा पख परवान, जो वासना पांचो लिया निर्वाण, ए पांचो कहो अपनाइत कर, देखाऊं शब्दातीत घर. આ એ 83મો પક્ષ છે, જેને પંચ વાસનાઓને વિષ્ણુ ભગવાન, શિવજી, સનકાદિક, સુખદેવ અને સંત કબીરે ગ્રહણ કર્યા છે. હવે હું તમને પોતાના જાણીને આ પાંચેયનું વિવરણ આપતા શબ્દાતીત અખંડ ઘર પરમધામના દર્શન કરાવું છું. ना तो प्रमोद काहे को कहो, चरण पिया के प्रेमे गहो, पर सात कारण कहूँ फेर फेर, ए पांचों नाम लीजो चीत धर. નહીં તો મને ઉપદેશ આપવાની શી આવશ્યકતા છે? પ્રેમપૂર્વક ધણીના ચરણોમાં જ ન રહું? પરંતુ સુંદર સાથને માટે હું વારંવાર કહી રહી છું, એ પાંચેયના નામ પોતાના હૃદયથી યાદ રાખો. एक भगवान जी बेकुट को नाथ, महादेव जी भी इनके साथ, सुख जी और सनकादिक दोए, कबीर भी ईद पहुँचा सोए. એક તો વૈકુંઠનાથ ભગવાન વિષ્ણુ છે, બીજા તેમની સાથે મહાદેવજી ભગવાન શિવજી છે, સુખદેવજી, સનકાદિક તેમજ સંત કબીર પણ આ ભૂમિકામાં પહોંચ્યા છે. लक्ष्मी नारायण जुदे ना अंग, सो तो भेले विष्णु के संग, ए पांचों कहे में तीन कारण, जीत ल्याए देखो या के बचन. લક્ષ્મી નારાયણ ભગવાન વિષ્ણુથી ભિન્ન નથી. એ પાંચેયના નામ એટલા માટે લીધા છે કે તેમના વચનો પર તમારે ધ્યાન આપવાનું છે. देखो सबद इनों की रोशनी, पर जानेगा बड़ी मत का धनी, पख 25 या ऊपर होए, तारतम के बचन है सोए. તેમના ઉપદેશ વચનોનો પ્રકાશ તો જુઓ, તે અપરંપાર છે, પરંતુ બડી મતના ધણી તારતમ દ્રષ્ટિવાળા જ એને સમજી શકશે. તેના ઉપર 25 પક્ષ કહ્યા છે, તે તો કેવળ તારતમના વચનો દ્વારા જ કહેવાશે. इन वचनों में अक्षरातीत श्री धाम धनी साथ सहित, ए देखो तारतम को उजास, धनी ल्याए कारण साथ. તારતમના આ વચનોમાં ધામ ધણી પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની સાથોસાથ બ્રહ્માત્માઓનું પણ વર્ણન છે. તારતમ જ્ઞાનના આ પ્રકાશને જુઓ, જેને સદ્ગુરુ ધણી સુંદર સાથ માટે જ લઈ આવ્યા છે. तुम
आपको ना करो पहचान। बहुत ताई कही जो होए अजान। तुम जो हो इन घर के परवान, सुनते क्यों ना होत गलतान। હે સુંદર સાથજી, તમે પોતાને સ્વયં ઓળખતા નથી. અજ્ઞાની વ્યક્તિને જ વધુ કહેવું પડે છે. તમે તો નક્કી પરમધામના જ આત્માઓ છો. આ વચનોને સાંભળીને દ્રવિત કેમ થતા નથી? सहनसो सेवा कीजो धनी, घर की पहचान देखो अपनी। तुम प्रेम सेवाए पाओगे पार, ए बचन धनी के कहे निर्धार। ધામ ધણીને ઓળખીને સ્નેહપૂર્વક તેમની સેવા કરો અને પોતાના ઘરને પણ ઓળખો. પ્રેમ અને સેવા દ્વારા જ તમે ભવસાગરની પાર થઈ શકો છો. આ નક્કી જ સદગુરુ ધણીના કહેલા વચનો છે. पिछला साथ आवेगा क्यों कर, प्रकाश बचन हृदय में धर। चरने हित सो तो आए सही, पर पिछले कारण ए बानी कही। સદગુરુ અંતર્ધ્યાન થયા પછી આવનાર આત્માઓ કેવી રીતે જાગૃત થશે? આ શંકા થાય, પરંતુ તેઓ આ પ્રકાશ ગ્રંથના વચનો હૃદયમાં ધારણ કરીને જાગૃત થશે. કારણ કે જે આત્માઓ સદગુરુના ચરણોમાં છે તેઓ તો આવ્યા જાગૃત જ છે, પરંતુ પછીથી આવનારા આત્માઓને માટે પણ આ વાણી કહેવામાં આવી છે. आवसी साथ ए देख प्रकाश, अंधकार सब कियो नाश। एह बचन अब केते कहो, इन लीला को पारना लहू। આત્માઓ આ પ્રકાશ વાણીને જોઈને આવશે. આ તારતમ જ્ઞાને બધો અંધકાર મટાડી દીધો છે. હું આ વચનો કેટલા કહું, આ લીલાઓનો પાર જ પામી શકાતો નથી. या बानी को नाही पार, साथ केता करसी विचार। तीन कारण बहुत कहियो न जाए, ए तो पूर बये दरियाए। આ વાણીનો કોઈ પાર નથી, પરંતુ એ જોવું છે કે સુંદર સાથ તેના પર કેટલો વિચાર કરે છે. તેથી ઘણું બધું કહેવાતું નથી, પરંતુ આ તો સમુદ્રના પ્રવાહની જેમ વાણી પ્રવાહિત થઈ રહી છે. या को नेक बिचारे जो एक बचन, ताये घर पहचान होवे मीने खीन। जो बासना होसी इन घर, सो एह बचन छोड़े क्यों कर। જેઓ આમાંના એકાદ વચનોને સહેજ પણ વિચાર કરી લે તો તેને ક્ષણભરમાં જ પોતાના મૂળ ઘર પરમધામની ઓળખાણ થઈ જાય છે. જેઓ પરમધામના આત્માઓ છે તેઓ આ વચનોને કેવી રીતે છોડી શકશે? ए बचन सुनते बाढ़े बल, सोई लेसी तारतम को फल। तारतम फल जागिए इन घर, कहे महामती ए हृदय धर। આ વચનોને સાંભળવા માત્રથી જેનું બળ વધી જાય છે એવા આત્માઓ જ તારતમનું ફળ પ્રાપ્ત કરે છે. પરમધામમાં જાગૃત થઈ જવું એ જ તારતમનું ફળ છે. મહામતી આ વચનોને હૃદયમાં ધારણ કરીને વિશ્વાસપૂર્વક કહે છે. प्रकरण 34 चौपाई 1042। गुणों की आशंका। अब कछुक में अपनी करो, ना तो तुम्हें बोहतक उजरू। भी एक कहूँ बचन, तुमको संशय रहेवे जीन। હવે હું મારા તરફથી કેટલીક સ્પષ્ટતા કરી રહી છું. નહીં તો તમે પૂછ્યું હોત તો હું વધુ કહેતી. તેમ છતાં આ વચન એટલા માટે કહી રહી છું કે તમારા મનમાં સંશય બાકી રહી ન જાય. मैं दाम धनी गुण लिखे सही, एक आशंका मेरे मन में रही।
मैं गहरे शब्द कही निर्धार, सो साथ क्यों करसी विचार। મેં ધામ ધણી સદગુરુના ગુણો ગણીને લખી લીધા, પરંતુ મારા મનમાં એક શંકા રહી ગઈ. એટલું તો નક્કી કે મેં આ બાબતમાં ગુણ ગણતી વખતે ગૂઢ શબ્દ કહ્યા છે, તેના પર સુંદર સાથ કેમ કરીને વિચાર કરશે. झोलो आत्म ना देवे साग, तोलो प्रमोद भले दीजे 10 लाख। पर सो क्योई ना लगे एक बचन, झोलो ना समझे आत्म बुद्ध मन। જ્યાં સુધી આત્મા સાક્ષી આપે નહીં ત્યાં સુધી બોધ માટે ભલે 10 લાખ ઉપદેશ કેમ ન આપવામાં આવે, તેનાથી કાંઈ લાભ થશે નહીં. જ્યાં સુધી આત્મા બુદ્ધિ અને મનથી કોઈ વાતને સમજી લેતા નથી ત્યાં સુધી એક વચનનો પણ પ્રભાવ પડતો નથી. ताथे यो दिल आई हमको, जीन कोई संशय रहे तुमको। एक प्रवाही बचन यो कहे, मुख थे कहे पर अर्थ ना लहे। તેથી મારા મનમાં એવો વિચાર આવ્યો કે તમારા મનમાં કોઈ સંદેહ રહેવા ન જોઈએ. પ્રવાહ આવેશથી બોલનારા ક્યારેક ક્યારેક આમ તો ઘણા મહત્વપૂર્ણ વચનો બોલી દે છે, પરંતુ તેનો અર્થ સમજતા નથી. सुई के नाके मंजार, कुंजर के निकसे हजार। ए अर्थ भी होसी इत ही, तारतम आशंका राखी नहीं। બીજી એક મહત્વની ઉક્તિ છે કે સોયના નાકામાંથી હજારો હાથી નીકળી જાય છે. આ વચનોની સ્પષ્ટતા પણ હું અહીં કરી રહી છું, કારણ કે તારતમ જ્ઞાન કોઈની પણ કોઈ શંકા રહેવા દેતું નથી. મેં ગુણ लिखते कही लेखन अनी, ए आशंका जीन होसी घनी। कथुए के पाँव परवान, कल में गढ़िया हाथ सुजान। સદગુરુ ધણીના ગુણ લખતી વખતે કલમની ટાંકની વાત કહી હતી. તેની પણ કોઈને આશંકા ન રહે તે માટે અહીં તેનું સ્પષ્ટીકરણ કરવું છે. મેં કોઈને કહ્યું કે કરોડિયાના પગમાં માપથી ખૂબ સાવધાનપૂર્વક કલમ ઘડી છે. तिनकी भी मैं करी चीर, गुण झीती उतारी लीर। अब जीन किन को संशय रहे, तातम संशय कछु न सहे। કલમની એ ટાંકને પણ ચીરીને એના એટલા ભાગ કર્યા કે જેટલા મેં ધણીના ગુણ કહ્યા હતા. હવે કોઈનાય મનમાં કોઈ શંકા રહે જ નહીં, કારણ કે તારતમના વચનો કોઈ સંદેહ બાકી રહેવા જ ન દે. या पर एक कहूँ विचार, सुनियो ब्रह्म सृष्टि सिरदार। ए 14 भवन देखो आकार, या के मूल को करो विचार। આના પર પણ એક વધુ વિચાર કહું છું, તેને શિરોમણી બ્રહ્માત્માઓ સાંભળે. આ 14 લોકનો આકાર વિસ્તાર જોઈને તેના મૂળનો વિચાર કરો. याको सास सुपना तर कहे, कोई याको जीव याको ना लहे। ए सुपन मूल तो है समृद्ध, याके मूल को देखो अरथ। શાસ્ત્રોએ તેને સ્વપ્ન સમાન કહેલ છે. આ સંસારનો કોઈ પણ જીવ આ તથ્યને યથાર્થ સમજી નથી શકતો. આ સ્વપ્નના મૂળ તો નક્કી સામર્થવાન નિંદ્રા માયા જ છે. તેના મૂળના રહસ્યને પણ સમજી લ્યો. सुपन मूल तो नींद जो भय, जब जाग उठे तब कछुई नहीं। याको पेड़ कछु न रहियो लगार, कथुए के पाँव का तो में कहिया आकार। સ્વપ્નનું મૂળ તો નિંદ્રા જ હોય છે. જાગ્રત થઈ ગયા તો પછી નિંદ્રા સહેજ પણ રહેતી નથી. વસ્તુતઃ આ સ્વપ્નના બ્રહ્માંડનું મૂળ તો કાંઈ છે જ નહીં.
પરંતુ મેં તો તેમ છતાં કરોળિયાના પગનો તો આકાર બનાવી દીધો. बिना पेड़ देखो विस्तार, एता बड़ा किया आकार. ए तो पेड़ कहिया आकार, ताको क्यों न होई विस्तार. મૂળ વગર ઝાડના જ આ બ્રહ્માંડના વિસ્તારને જુઓ. તેનો આકાર કેટલો વિસ્તૃત થઈ ગયો છે. તેમ છતાં કરોળિયાના પગનો તો મેં આકાર કહ્યો છે, તેનો વિસ્તાર કેમ નથી થઈ શકતો? यो सुई के नाके माहे, के लाखों ब्रह्मांड निकसे जाए. अब एनी के लीजो अर्थ, गुण लिखने वालो समर्थ. આ રીતે અક્ષર બ્રહ્મની પલક રૂપી સોયના છિદ્રમાંથી લાખો હાથીરૂપ બ્રહ્માંડ નીકળી જશે, બનશે અને નષ્ટ પણ થશે. આ અર્થને બરાબર સમજી લો કે જેમના ગુણ લખાઈ રહ્યા છે તે તો સમર્થ સદ્ગુરુના છે. अब केता कहूँ तुमको विस्तार, एक एह शब्द लीजो निर्धार. फेर फेर कहूँ मेरे साथ, नीके पहचानो प्राण को नाथ. તેનો હું વિસ્તાર કેટલો કહું? આ એક શબ્દને જ દ્રઢતાપૂર્વક ગ્રહણ કરી લો. હે મારા સુંદર સાથજી, હું તમને વારંવાર કહી રહી છું કે આપણા પ્રાણના સદ્ગુરુને બરાબર ઓળખી લો. गुण लिखने वालो सो ए, आपन माहे बैठा जे. इंद्रावती कहे दिल दे रे दे, जीन गुण किए सो एरे ए. ગુણ લખનારની સાથે પણ તેઓ જ છે જેઓ અમારા આત્મામાં બિરાજમાન થયા છે. ઇન્દ્રાવતી કહે છે કે આપણું દિલ તેમને સમર્પિત કરો, કેમ કે એમણે તો આપણા પર આટલા બધા અનુગ્રહ કર્યા છે. तेरे कहना होए सो कहरे के, लाभ लेना होए सो ले रे ले. तारतम कहे थे आरे आ, हजार बार कहो हारे हा. તમારે એમને જ કહેવું હોય તે કહી દો, અને માયામાં જીવન ધારણ કરનારનો લાભ લેવો હોય તો લઈ લ્યો. તારતમના વચનો તેમના ચરણોમાં આવવા માટે આહ્વાન કરે છે, તેથી હું પણ 1000 વાર આ વાત કરું છું. माया सो कीजो नारे ना, नाबुद फेरा जीन खारे खा. धनी के चरने झारे जा, ऐसा ना पावे दारी दा. તેથી માયાના આગ્રહોને ટાળી દો અને જન્મ મરણના ફેરામાં વ્યર્થ ન પડો. સદ્ગુરુ ધણીના ચરણોમાં ચાલ્યા જાઓ, ફરીથી આવો અવસર હાથમાં નહીં આવે. जो चुकिया अब को तारे ता, तो सिर में लगसी घारे घा. संसार में नहीं कछु सारे सा, श्री धाम धनी गुण गारेगा. જેઓ આ અમૂલ્ય અવસર ખોઈ નાખશે તેમના માથા પર નક્કી ઘા લાગશે. આ સંસારમાં કાંઈ પણ સાર નથી, તેથી ધામધણી પરબ્રહ્મ પરમાત્માના ગુણ ગાતા રહો. लीजो मुलको भावो रे भावो, जीन छोड़े अपनो चाहो रे चाहो. प्रेमे पकड़ पियू के पाए रे पाए, जो सब कोई कहे तो को वाहे रे वाहे. મૂળ પરમધામના ભાવને ગ્રહણ કરો અને પોતાની ચાહત સ્નેહ પણ ના છોડો. પ્રેમપૂર્વક ધણીના ચરણોને ગ્રહણ કરી દો, જેથી સૌ કોઈ તમારી વાહરે વાહ કરે. प्रकरण 35 चौपाई 1060. गुण केते कहूँ मेरे पियू जी, जो हमसो किए अनेक जी. ए बुद्ध इन आकार की, क्यों कर कहे जुबा विवेक जी. હે સદ્ગુરુ ધણી, તમારા ગુણોનું કેટલું વર્ણન કરું. એ ગુણો તમે અમારા પર ઘણા કર્યા છે. આ બુદ્ધિ તો આ નશ્વર દેહની છે,
તો પછી આ સીમિત જીભ તેનું વિવેકપૂર્વક વર્ણન કેવી રીતે કરી શકે? माया मांगी सो दिखाए के भानी मन की भ्रांत जी सब सुख दिए जगाए के विद के दृष्टांत जी। આપણી માંગણી અનુસાર માયાનો ખેલ બતાવીને ધણીએ આપણા મનની ભ્રાંતિઓ મટાડી દીધી. ભ્રમ નિંદ્રાથી ધણીએ આપણને જગાડીને બધા પ્રકારનું સુખ આપ્યા. આપણને જાગૃત કરવા માટે અનેક પ્રકારના દ્રષ્ટાંતો પણ આપ્યા. ब्रज के सुख ईत आए के हमको अलेखी दिए जी रास के सुख ईत दे के आप सरीखे किए जी। આ નશ્વર સંસારમાં એમણે ફરીથી આવીને આપણને વ્રજ લીલાના અસંખ્ય સુખ આપ્યા અને અખંડ રાસ લીલાનો અનુભવ કરાવીને તેમણે આપણને એમના જેવા બનાવી દીધા. कि विद विद के सुख धाम के जो हमको दिए ईत जी तारतम करके रोशनी कई विद करी प्राप्त जी। આ માયાવી જગતમાં પણ સદ્ગુરુએ આપણને પરમધામના અનેક સુખ આપ્યા. તારતમનો પ્રકાશ ફેલાવીને આપણને અનેકવિધ સુખોનો અનુભવ કરાવ્યો. सहजल सुख में झीलते काहू दुख न सुनिया नाम जी सो माया में इत आए के सुख अखंड देखाया धाम जी। પરમધામના સહજ અને અખંડ સુખોમાં લીલા વિહાર કરતા આપણે દુઃખનું નામ પણ સાંભળ્યું નહોતું. આ દુઃખરૂપી માયામાં આવીને તેમણે આપણને પરમધામના અખંડ સુખોનો સાક્ષાત્કાર કરાવી દીધો. कहे इंद्रावती अति उच्च रंगे हमको लाड लड़ाई जी निर्मल नेत्र किए जो आत्म के पर्दे दिए उड़ाई जी। ઇન્દ્રાવતી અતિ ઉમંગમાં આવીને કહે છે કે આપણા સદ્ગુરુએ અહીં આવીને આપણને અનેક પ્રકારે લાડ લડાવ્યા. આપણી આત્મદ્રષ્ટિને નિર્મળ કરીને તેમણે માયાના પડદા હટાવી દીધા. आप पहचान कराई अपनी लई अपने पास जगाई जी बड़ी बड़ाई दईस आप थे लई इंद्रावती कंठ लगाई जी। ધામ ધણીએ પોતે જ પોતાની પીછાણી કરાવી અને આપણને જાગૃત કરીને પોતાની પાસે બોલાવી લીધા. પોતાના જેવી જ મહત્તા આપીને તેમણે ઇન્દ્રાવતીને ગળે લગાવી. प्रकरण 36 चौपाई 1067। निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत सो तो अब जाहिर भये सब विद वतन सहित श्री श्यामा जी वर सत्य है सदा सत सुख के दातार बिनती एक जो वल्लभा मो अंगना की अविधार बानी मेरे पियू की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार अंग उत्कंठा उपजी मेरे करना एह विचार ए सतबानी मथ के लेवू जो इनको सार इन सार में के सत सुख सो में निर्णय करो निर्धार ए सुख देव ब्रह्म सृष्टि को तो में अंगना नार जब ए सुख अंग में आवही तब छूट जाए विकार आयो आनंद अखंड घर को श्री अक्षरातीत भरतार। નિજ નામ તારતમ મહામંત્ર અસીમ હોઈને અહીંના આ શબ્દો વડે તેનો કેવળ ભાવ માત્ર વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતી શ્રી કૃષ્ણ પોતાના નામ સ્વરૂપ લીલા અને ધામ સાથે પ્રગટ થયા છે.
તેમણે પોતાની અર્ધાંગીની શ્યામાજીને સદ્ગુરુ રૂપે પ્રગટ કરીને શૂન્ય નિરાકારથી પાર અક્ષર અને અક્ષરાતીતની વાત પ્રગટ કરી છે. તેને તારતમ જ્ઞાન તારતમ વાણી કહેવામાં આવી છે. તેનું મંથન કરીને સાર તત્વ ગ્રહણ કરવાથી અખંડ સુખનો અનુભવ થાય છે. જ્યારે આ અખંડ સુખ બ્રહ્માત્માઓના અંગ પ્રત્યંગોમાં સંચરિત થશે ત્યારે માયાના બધા વિકારો છૂટી જશે અને તેમને માયાનો આભાસ થવા છતાં પણ પોતાના અક્ષરાતીત ધામ ધણીના અખંડ આનંદનો અનુભવ થશે. प्रकरण 37 चौपाई 1073 श्री प्रगट वाणी. अब लीला हम जाहिर करे जो सुख सैया हृदय धरे पीछे सुख होसी सबन पसरसी 14 भवन. હવે હું પરમધામની આનંદમય લીલાઓ પ્રગટ કરું છું, જેને હૃદયમાં ધારણ કર્યા પછી બ્રહ્માત્માઓને અખંડ સુખનો અનુભવ થશે. ત્યારબાદ સંસારના બધા લોકોને પણ આનંદ પ્રાપ્ત થશે. આમ આ લીલાઓનો પ્રકાશ 14 લોકમાં ફેલાઈ જશે. सब शून्य ब्रह्म सृष्टि विचार जो कोई निज वतनी सिरदार अपने धनी श्री श्यामा श्याम अपना बासा है निज धाम. હે પરમધામના શિરોમણી આત્માઓ, વિચારપૂર્વક સાંભળો. આપણા ધણી આત્માના સ્વામી શ્યામા શ્યામ શ્યામાવર શ્યામ અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે અને આપનું મૂળ ઘર નિજધામ પરમધામ છે. सोई अखंड अक्षरातीत घर नीत बैकुंठ मीने अक्षर अब एक गुज करु प्रकाश ब्रह्मानंद ब्रह्म सृष्ट विलास. તે જ ઘર અખંડ અને અક્ષરાતીત કહેવાય છે અને અક્ષર બ્રહ્મની અંતર્ગત નિત્ય વૈકુંઠ માનવામાં આવ્યું છે. હવે હું બ્રહ્મ સૃષ્ટિઓના બ્રહ્માનંદમય નિત્ય વિલાસના ગૂઢ રહસ્યોને પ્રગટ કરું છું. ए बानी चित दे सुनियो साथ कृपा कर कहे प्राणनाथ एकीव कर जिन जानो मन श्री धनी जी ल्याये धाम थे बचन. હે સુંદર સાથજી, આ વચનોને ધ્યાનથી સાંભળો, કારણ કે આપણા પ્રાણોના નાથ સદ્ગુરુ કૃપાપૂર્વક આ વચન કહી રહ્યા છે. આ વચનોને કવિતાઓ ન સમજો. સાક્ષાત ધામ ધણી પરમધામથી આ વચનોને લઈને સદ્ગુરુના રૂપમાં પધાર્યા છે. सो कहती हूँ प्रगट कर पट टालू आडा अंतर तेज तारतम ज्योत प्रकाश करूँ अंधेरी सबको नाश. એ જ વાતોને પ્રગટ કરી હું અહીં કહી રહ્યો છું. તમારા હૃદયના અજ્ઞાનરૂપી આવરણને દૂર કરું છું. તારતમ જ્ઞાનની જ્યોત પ્રગટાવીને તેના પ્રકાશથી બધાના હૃદયમાં વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. अब खेल उपजे के कहूँ कारण ए दो इच्छा भई उत्पन्न बिना कारण कारज नहीं होए सो कहूँ या के कारण दोए. હવે સૃષ્ટિ રચનાનું કારણ કહું છું. આ સૃષ્ટિ બે પ્રકારની ઈચ્છાને કારણે થઈ છે. કારણ વગર કાર્ય થતું નથી. એટલા માટે સૃષ્ટિ રચનાના પણ બે કારણ બતાવેલ છે. ए उपजाए हमारे धनी सो तो बातें हैं अति घनी नेकता में करू रोशन संसे भान देऊ सबन. ઉપરોક્ત બંને ઈચ્છાઓ આપણા ધામ ધણીએ જ ઉત્પન્ન કરાયેલી છે. આ રહસ્યપૂર્ણ પ્રસંગ છે. તેને થોડો વિસ્તાર કરીને બધાના હૃદયની શંકાનું નિવારણ કરી દઉં છું. अब सुनियो मूल वचन प्रकार जब नहीं उपजियो मोह अहंकार
नाही निराकार नाही सोन, ना निर्गुण ना निरंजन, ना ईश्वर ना मूल प्रकृति, ता दिन की कहो आपा बीती, निज लीला ब्रह्म बाल चरिता, झाकी ઈચ્છા મૂળ પ્રકૃત. હવે સૃષ્ટિની રચના પહેલાંની મુખ્ય લીલાને ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે મોહ અને અહંકાર ઉત્પન્ન થયા ન હતા અને શૂન્ય નિરાકાર નિર્ગુણ અને નિરંજન પણ ઉત્પન્ન થયા ન હતા, ઈશ્વર ન હતા અને ન તો મૂળ પ્રકૃતિ થઈ હતી, તે સમયે આપણે બ્રહ્માત્માઓ સાથે શું ઘટના બની તેની તમને આપવીતી કહું છું. સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સત્ય અંગ સ્વરૂપ અક્ષર બ્રહ્મ બાલ સ્વભાવ પ્રેરિત લીલાઓ કરે છે. સંસાર રચનાની તેમની ઈચ્છા મૂળ પ્રકૃતિ કહેવાય છે. નેન કી પાઓ પલ में इशारत, के कोट ब्रह्मांड उपजत खपत, ईत खेल पैदा इन रवेश, ત્રૈલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ મૂળ પ્રકૃતિ દ્વારા અક્ષર બ્રહ્મ પળના એક પળનો ચોથો ભાગનો સમય માં સંકેત માત્રથી કરોડો બ્રહ્માંડોને બનાવીને નષ્ટ કરે છે. તેઓ એવા પ્રકારનો ખેલ રચ્યા કરે છે કે જેમાં ત્રિલોકાધિપતિ બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દેવો પણ હોય છે. के वेद खेले यो प्रकृत, आप अपनी इच्छा सो खेलत, या समय श्री बैकुंठनाथ इच्छा दर्शन करने साथ. અક્ષર બ્રહ્મ સ્વેચ્છાએ જ આ રીતે પ્રાકૃતિક લીલાઓ કરતા રહે છે. નિત્ય વૈકુંઠના સ્વામી અક્ષર બ્રહ્મ દરરોજ અક્ષરાતીત પરમાત્માના દર્શન કરે છે. એ વખતે તેમને બ્રહ્માત્માઓના પણ દર્શન કરવાની અભિલાષા થઈ. अक्षर मन उपजी ए आस, देखो धनी जी को प्रेम विलास, तब सखियो मन उपजी ए, खेल देखे अक्षर का जे. અક્ષર બ્રહ્મને એવી અભિલાષા થઈ કે અક્ષરાતીત ધામ ધણીના પ્રેમ વિલાસના દર્શન કરું. તે જ સમયે બ્રહ્માત્માઓના મનમાં પણ ઈચ્છા પ્રગટ થઈ કે અક્ષર બ્રહ્મના માયાવી ખેલને જોઈ લઈએ. तब हम जाए पियासो कही, खेल अक्षर का देखे सही, जब एह बात पिया ने सुनी, तब बरजे हासी करने घनी. ત્યારે અમે બધા બ્રહ્માત્માઓએ જઈને ધામધણીને કહ્યું કે અમારે અક્ષર બ્રહ્મનો ખેલ જોવો છે. જ્યારે આ વાત ધણીએ સાંભળી તો અમારી હાંસી કરવા માટે તેઓ અમને રોકવા લાગ્યા. मने किए हमको 3 बेर, तब हम मांग्या फेर फेर फेर, धनी कहे घर की ना रहसी सूद, तुलसी आपना રહેસી એ બુધ. તેમણે અમને 3 વાર આ માટે રોક્યા. ત્યારે ઉત્સુકતાવશ અમે પણ વારંવાર ખેલ જોવાની માંગણી કર્યા કરી. ત્યારે ધણીજીએ કહ્યું, તમારા પોતાનું ઘર ભાન પણ નહીં રહે, તમે સ્વયંને પણ ભૂલી જશો અને અહીંના જેવી બુદ્ધિ પણ તમારી પાસે નહીં રહે. तो मने करत है हमको भी भूलोगे तुम, तब हम फिर धनी सो कहया, कहाँ करसी हमको माया. હું એટલા માટે ના કહી રહ્યો છું કારણ કે તમે મને પણ ભૂલી જવાના છો. ત્યારે આપણે સખીઓએ ધામ ધણીને ફરીથી કહ્યું કે આ માયા અમારું શું બગાડી શકશે. तब हम मिलके कियो विचार, कहिया एक दूजी को हो जो होशियार, खेल देखन की हम पियासो कही, तब हम दो पर आज्ञा भई. ફરીથી અમે બધાએ મળીને વિચાર કર્યો અને એકબીજાને સાવચેત રહેવા માટે કહ્યું.
જ્યારે અમે ધામ ધણીને ખેલ જોવાની અમારી તૈયારી બતાવી ત્યારે અમે બંનેને અક્ષર બ્રહ્મને સૃષ્ટિ રચના માટેની અને અમને તે જોવા માટેની આજ્ઞા થઈ. એ કહે દો ભીન ભીન ખેલ દેખન કે દો કારણ, ઉપજ્યો મોહ सूरत संचरी ખેલ હુઆ માયા વિસ્તરી. આ રીતે સૃષ્ટિની રચનાના અલગ અલગ કારણ કહ્યા છે. ધણીજીની આજ્ઞા થતાં જ સર્વપ્રથમ મોહ તત્વ ઉત્પન્ન થયું અને તેમાં અક્ષર બ્રહ્મની સુરતાનો સંચાર થયો. પછી માયાનો વિસ્તાર અર્થાત સૃષ્ટિની રચના થઈ. ईत अक्षर को विलस्यो मन, 5 तत्व 14 भवन, या में महाविष्णु मन मन थे त्रिगुण, ताथे थीर चर सब उत्पन्न. અહીં અક્ષર બ્રહ્મનું મન વિલસ્યું અને માયા દ્વારા 5 તત્વ અને તેમાંથી 14 લોકની રચના થઈ. આ ખેલમાં અક્ષર બ્રહ્મનું મન મહાવિષ્ણુ રૂપે પ્રગટ થયું અને તેનાથી 3 ગુણ સત રજ તમ અને તેમના દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉત્પન્ન થયા અને તેનાથી સ્થાવર ઉપરાંત જંગમ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. या वेद उपजियो सब संसार, देखलावने हमको विस्तार, जो आज्ञा भई हम पर, तब हम जानिया गोकल घर. આપણે અક્ષર બ્રહ્મની લીલાનો વિસ્તાર જોઈએ તે માટે આ મુજબ સૃષ્ટિની રચના થઈ. જ્યારે આપણે ખેલ જોવાની આજ્ઞા થઈ કે તુરંત આપણી સુરતા જગતના ઉત્તમ જીવોમાં ઉતરી આવી ત્યારે આપણને જણાયું કે આપણું ઘર ગોકુલ છે. जो नींद में देखिए सुपन, यो उपजे हम ब्रज बधु जन, उपजत ही मन आशा घनी, हम कब मिलसी अपने धनी. જેમ નિંદ્રાના સ્વપ્ન દેખાય છે તેવી રીતે આપણે બધા બ્રહ્માત્માઓ વ્રજ વનિતાઓના રૂપમાં વ્રજમાં ઉત્પન્ન થયા. વ્રજમાં આવતાની સાથે જ મનમાં મોટી અભિલાષા થઈ કે આપણે બધા આપણા ધામ ધણીને ક્યારે મળીશું. જેતી કોઈ હે બ્રહ્મ શ્રેષ્ઠ, પ્રેમ પૂરન ધની પર દ્રષ્ટ, कंस के बंध वसुदेव देवकी, ईत आई सूरत चतुर्भुज की. જેટલા પણ બ્રહ્માત્માઓ છે તે બધાની પ્રેમપૂર્ણ દ્રષ્ટિ આપણા પ્રિયતમ ધણી પર મંડાયેલી છે. બીજી તરફ કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીની સામે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુની સુરતા પ્રગટ થઈ. सूरत विष्णु की चतुर्भुज जोए, दियो दर्शन वसुदेव को सोए, पीछे फिरे के हकीकत, अब दोए पूजा की कहूँ विगत. ભગવાન વિષ્ણુના આ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ દેવકીને દર્શન આપ્યા અને આવનાર દિવ્ય બાલ સ્વરૂપની જાણ કરી અને તેમને ગોકુળ પહોંચવાની વાત કહીને તેઓ અંતર ધ્યાન થઈ ગયા. હવે દ્વિભુજ સ્વરૂપનું વિવરણ કહું છું. मूल सूरत अक्षर की जे, जीन चाहिया देखो प्रेम सने, सो सूरत धनी को ले आवेश, नंद घर कियो प्रवेश. જે અક્ષર બ્રહ્મના મૂળ સ્વરૂપે ચિત્ત વૃત્તિએ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને બ્રહ્માત્માઓની વિલાસ લીલા જોવાની ઈચ્છા કરી હતી તે સુરતાએ પરબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ લઈને નંદજીને ઘેર પ્રવેશ કર્યો. दो भुजा स्वरूप जो श्याम, आतम अक्षर जोस धनी धाम, ए खेल देखिया सैया सबन, हम खेले धनी भेले आनंद घन. બે ભુજા સ્વરૂપ શ્યામ શ્રી કૃષ્ણજીની અંદર અક્ષર બ્રહ્મનો આત્મા અને ધામ ધણીનો જોશ વિદ્યમાન હતા.
એ ધામધણીની સાથે આપણે બધા બ્રહ્માત્માઓએ આનંદમય લીલા કરી અને સંસારનો ખેલ પણ જોયો. બાલ ચરિત્ર લીલા જોબન કે વિધ સને કિએ સેયન के लिए प्रेम विलास जो सुख सो के ते કહો યા મુખ. બાલ ચરિત્ર અને યૌવન લીલાઓ દ્વારા તેમણે શ્રી કૃષ્ણજીએ બ્રહ્માત્માઓને અનેક પ્રકારે સ્નેહ આપ્યો. આ પ્રેમ વિલાસમાં એટલું સુખ પ્રાપ્ત થયું કે આ મુખેથી એનું વર્ણન કેવી રીતે કરું. એ કાલ માયા में विलास जो करे सो पूरी नींद में सब विसरे. पूरी नींद को जो सुपन काल माया नाम धराया तीन. કાલ માયાથી પ્રભાવિત આ વ્રજ મંડળમાં જેટલી વિલાસપૂર્ણ લીલાઓ થઈ તેમાં આપણને પૂરી નિંદ્રા અજ્ઞાનને કારણે આપણા સંબંધોનું કાંઈ ભાન રહ્યું નહીં. ગાઢ નિંદ્રામાં સ્વપ્નની જેમ કરેલી આ લીલાને કાલ માયા કહેવામાં આવી. तब धाम धनिये कियो विचार ए दो मगन हुए खेले नर नार. मूल बचन की नाही सूद ए दो खेले सुपने की बूध. આવી સ્થિતિમાં ધામધણીએ વિચાર કર્યો કે આ બંને અક્ષર બ્રહ્મ અને બ્રહ્માત્માઓ મગ્ન થઈને રમી રહ્યા છે. તેઓ બંને સ્વપ્નની બુદ્ધિથી ખેલી રહ્યા છે. તેથી તેમને મૂળ વચન સૃષ્ટિ પૂર્વનો વાર્તાલાપની શુદ્ધ ભાન નથી. एह बात धनी चित सो ल्याए आधी नींद तब दय उड़ाए. 11 बरस और 52 दिन ता पीछे पहुँचे वृंदावन. આમ મનમાં વિચારીને ધામધણીએ નિંદ્રાનું અડધું આવરણ હટાવી દીધું. તે વખતે વ્રજ મંડળમાં 11 વર્ષ અને 52 દિવસ વીતી ચૂક્યા હતા. હવે તેઓ બંને રાસલીલા માટે વૃંદાવન ચાલ્યા ગયા. तहाँ जाए के बेन बजाय सखिया सबे लय बुलाय. तामस्या राजस्या चली स्वातस्या शरीर छोड़ के मिली. વૃંદાવનમાં જઈને શ્રી કૃષ્ણે બંસી વગાડી અને બધા બ્રહ્માત્માઓને પોતાની પાસે બોલાવી લીધા. બંસરીનો નાદ સાંભળતા જ તામસ સ્વભાવ અને રાજસ સ્વભાવની સખીઓ તત્કાળ નીકળી. વિલંબ થતાં સ્વાંત સાત્વિક સ્વભાવની સખીઓ પોતાના શરીર છોડીને સુરતા રૂપે પોતાના પ્રિયતમને જય મળી. और कुमार का ब्रज बधु संग जे सूरत सबे अक्षर की ए. जो व्रत करके मिली संग श्याम मूल अंग याके नाही धाम. વ્રજ મંડળમાં ગોપીઓ સાથે જે કુમારિકા સખીઓ હતી તેઓ અક્ષર બ્રહ્મની સુરતાથી ઉત્પન્ન થઈ હતી. તેમણે કાત્યાયની વ્રત કરીને શ્રી કૃષ્ણ લીલામાં સામેલ થવાનું વરદાન માંગ્યું હતું. તેઓ પણ સુરતા રૂપે બ્રહ્માત્માઓ સાથે જઈને શ્યામ સુંદરને મળી ગઈ. તેમના મૂળ અંગ પરાત્મ પરમધામમાં નથી. बेन सुन के चली कुमार भव सागर यो उतरी पार. इनकी सूरत मिली सब सखियों माही अंग याके रास में नाही. બંસરીનો ધ્વનિ સાંભળતા જ કુમારિકાઓ પણ ચાલી નીકળી. તેમણે આ રીતે ભવસાગર પાર કર્યો. તેમની સુરતાઓ બ્રહ્માત્માઓમાં મળી ગઈ. રાસલીલામાં તેમને દિવ્ય શરીર મળ્યું નહીં. या वेद मुक्त इनो की भय कुमार का सखिया जो कही. ए जो 11 बरस लो लीला करी काल माया तिथि पर हरी. આ રીતે કુમારિકા સખીઓની મુક્તિ થઈ છે. શ્રી કૃષ્ણે 11 વર્ષ સુધી વ્રજ મંડળમાં લીલાઓ કરી અને તત્કાળ જ કાલમાયાનો ત્યાગ કરી દીધો.
અર્થાત કાલ માયા દ્વારા પ્રગટેલ બ્રહ્માંડને અક્ષર બ્રહ્મે પોતાના હૃદયમાં અંકિત કરી દીધું. કછું નીંદ કછું જાગ્રત ભયે, જોગ માયા કે સિનગાર જો કહે, જોગ માયા में खेले जो रास, आनंद मन आनी उल्लास. બ્રહ્માત્માઓએ યોગ માયા દ્વારા નિર્મિત બ્રહ્માંડમાં યોગ માયાના જ શણગારો ધારણ કરીને થોડી નિંદ્રા અને થોડી જાગ્રત અવસ્થામાં રાસની લીલાઓ કરી. આ રીતે બ્રહ્માત્માઓએ યોગ માયામાં આનંદ અને ઉલ્લાસ સાથે લીલાઓ કરી. जोग माया में खेल जो खेले, संग जोश धनी के भेले, जोग माया में बाढ़ियो आवेश, सुध नहीं दुख सुख लवलेश. યોગ માયાના બ્રહ્માંડની આ રાસ લીલામાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના આવેશ રૂપ શ્રી કૃષ્ણ સાથે વિવિધ પ્રકારની લીલાઓ બ્રહ્માત્માઓએ કરી. યોગ માયામાં પ્રેમનો આવેશ એટલો વધી ગયો કે દુઃખ અને સુખની સહેજ પણ અનુભૂતિ રહી નહીં. फिर मूल स्वरूपे देखियातीत, ए दोऊ मगन हुए खेलत, जब जोश लियो खींच कर, तब चित चोक भई अक्सर. મૂળ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ ફરીથી જોયું કે અક્ષર બ્રહ્મ તેમજ બ્રહ્માત્માઓ બંને આનંદમાં મગ્ન થઈને લીલા કરી રહ્યા છે. ત્યારે તેમણે પોતાનો જોશ ખેંચી લીધો. તેથી અક્ષર બ્રહ્મનું ચિત્ત એકદમ ચોંકી ગયું. कौन बन कौन सखिया कौन हम, यो चौक के फिरी आतम, रास आया मीने जागृत बोध, चुभ रही हृदय में सूद. અરે આ ક્યુ વન છે? આ કોણ સખીઓ છે? એમની સાથે રમનારું હું કોણ છું? આ રીતે ચોકીને વિચાર કરતાની સાથે જ અક્ષર બ્રહ્મની શૂળતા આત્મા પોતાના સ્વરૂપમાં પાછી આવી. ત્યારે તેમની જાગૃત બુદ્ધિમાં રાસલીલા અંકિત થઈ અને તે એમના હૃદયમાં જઈને સમાઈ ગઈ. के सुख रास में खेले रंग, सो हृदय में भये अभंग, या विध रास भयो अखंड, धीर चर जोग माया को ब्रह्मांड. રાસ લીલામાં આનંદ મગ્ન થઈને રમેલ બધી રામતો અક્ષર બ્રહ્મના હૃદયપટ પર અમિટ રૂપે અંકિત થઈ ગઈ. આ રીતે રાસલીલા સહિત સચરાચર યોગમાયાનું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના હૃદયમાં અંકિત થયું. तब ईत भये अंतर्घान, सब सखिया भय मृतक समान, जीवना निक से बांधी आस, करने धनी सो प्रेम विलास. ત્યારે આ બાજુ વૃંદાવનમાં શ્રી કૃષ્ણજી અંતર્ધ્યાન થયા અને બધી સખીઓ તેમના વિયોગમાં મૃતપ્રાય થઈ ગઈ. પોતાના ધણી સાથે પ્રેમ વિલાસની આશા બંધાયેલ હોવાને કારણે પ્રિય મિલનની આશામાં તેમના આત્માએ દેહનો પરિત્યાગ કર્યો નહીં. बिरह सैयो ने कियो अत, धनी दियो आवेश फेर आई सूरत, तब सैयो को उपजियो आनंद, सब बिरहा को कियो निकंद. આ રીતે સખીઓએ અતિશય વિરહ વિલાપ કર્યો. ત્યારે ધામધણીએ ફરીથી પોતાનો આવેશ આપ્યો અને અક્ષર બ્રહ્મની શૂળતા શ્રી કૃષ્ણ રૂપે ફરીથી પ્રગટ થઈ. ત્યારે બ્રહ્માત્માઓને અતિશય આનંદ થયો. આ રીતે શ્રી કૃષ્ણજીએ સૌના વિરહને મટાડી દીધો. आया स्वरूप कर नए सिनगार, भजनानंद सुख लिए अपार, दो आत्म खेले मीने खांद, सुख जोश दियो के भांद. આ નવું સ્વરૂપ નૂતન શણગારની સાથે પ્રગટ થયું છે, જેનાથી બ્રહ્માત્માઓએ ભજનાનંદના અપાર સુખ પ્રાપ્ત કર્યા.
બંને આત્માઓ શ્રી કૃષ્ણ તથા બ્રહ્માત્માઓ અતિ ઉમંગપૂર્વક રમતા રહ્યા. ધામધણીએ તેમને પોતાનો જોશ આપી અનેક પ્રકારના સુખ દીધા. કે બિરહ વિલાસ લીએ મીને રાત, અંગ આનંદ भयो झोलो प्रांत, रास खेल के फिरे सब एह, सात सकल मन अधिक सने. રાસ રાત્રિમાં સંયોગ અને વિયોગ બંને પ્રકારની લીલાઓનો આનંદ પ્રાપ્ત કર્યો. આ રીતે પ્રભાત થતાં સુધી આનંદ લીલામાં વિહાર કરતા રહ્યા. રાસ રમીને બધા બ્રહ્માત્માઓની શૂરતા પરમધામમાં આવી. તે સમયે બધા બ્રહ્માત્માઓના મનમાં અનેક ઘણો સ્નેહ હતો. पीछे जोग माया को भयो पतन, तब नींद रही अक्सर सेयन. ब्रज लीला सो बांधी सूरत, अखंड भई चढ़ी आई चीत. તે ઉપરાંત તેમના પાછા ફર્યા પછી યોગ માયા સંકેત લાઈ ત્યારે અક્ષરબ્રહ્મ અને બ્રહ્માત્માઓની નિંદ્રા યથાવત રહી. અર્થાત આ લીલા પ્રત્યેની તેમની અભિરુચિ બની રહી. તેથી વ્રજ લીલામાં તેમની સુરતા બંધાઈ ગઈ અને વ્રજ લીલા તેમના ચિત્તમાં સ્થિર થઈને અખંડ થઈ ગઈ. अक्षर चित्त में ऐसो भयो, ताको नाम सदा शिव कहियो. ब्रज रास दो ब्रह्मांड, ए ब्रह्म लीला भय अखंड. અક્ષર બ્રહ્મની આવી ચિત્ત વૃત્તિને સદાશિવ કહેવામાં આવી છે. વ્રજ અને રાસ આ બંને બ્રહ્માંડોમાં થયેલી બ્રહ્મ લીલા આ રીતે અખંડ થઈ ગઈ. ब्रज रास लीला दो माही, दुख तामस्यो देखिया नाही. प्रेम पियासो ना करे अंतर, तो ए दुख देखे क्यों कर. વ્રજ અને રાસ આ બંને લીલાઓના તામસ સ્વભાવના બ્રહ્માત્માઓએ અધિક દુઃખ દેખ્યું ન હતું, કારણ કે પોતાના પ્રિયતમના પ્રેમમાં સહેજ પણ અંતર ન્યૂનતા આવવા દીધું ન હતું. તેથી તેઓ અધિક દુઃખ કેવી રીતે જોઈ શકે? કેમ કે સંયોગ અને વિયોગ બંનેમાં પ્રેમી આનંદનો જ અનુભવ કરે છે. कछुक हमको रहियो अंदेश, सो राखे नहीं धनी लवलेश. ता कारण ए भयो सुपन, हुए हुक्मे 14 भवन. દુઃખ જોવાની આપણી કેટલીક ચાહના બાકી રહી ગઈ હતી, પરંતુ ધામધણી આપણી ઈચ્છાને લેશ માત્ર પણ અધૂરી રહેવા દેતા નથી. તેથી ફરીથી સ્વપ્નની સૃષ્ટિ રચાઈ. ધણીની આજ્ઞાને કારણે અક્ષર બ્રહ્મ દ્વારા આ બ્રહ્માંડના 14 લોક રચાઈ ગયા. काल माया को एजो ईंड, उपजियो और जाने सोई ब्रह्मांड. ए तीसरा ईंड नया भया जो अब, अक्षर की सूरत का सब. આ બ્રહ્માંડની ઉત્પત્તિ ફરીથી કાલ માયા દ્વારા થઈ, પરંતુ સૌને લાગ્યું કે આ તો એ જ પહેલાંનું જ બ્રહ્માંડ છે. આ ત્રીજું નવું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની સુરતા ઈચ્છા શક્તિ દ્વારા બનેલું છે. याही सूरत की सखिया भय, प्रतिबिंब वेद रुचा जो कही. जाको कहियो ऊंधो ज्ञान जोगारंभ, सो क्यों माने प्रेम लीला प्रतिबिंब. અક્ષર બ્રહ્મની આ સુરતામાંથી અનેક સખીઓ પ્રગટ થઈ. પ્રતિબિંબ લીલાની આ સખીઓને વેદ ઋચાઓ કહી છે. આ વેદ ઋચાઓને ઉદ્ધવજીએ જ્ઞાન અને યોગ્યાભ્યાસ દ્વારા નિરાકાર બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ કર્યો હતો. બ્રહ્માત્માઓની પ્રેમ લીલાના પ્રતિબિંબ રૂપ લીલાઓ કરનાર ગોપીઓએ ઉપદેશને કેમ માને સ્વીકારે? जो उधोने दई सिखापन, सो मुख पर मारे फेर बचन. याही बिरह में छोड़ी देह, सो पहुँची जहाँ स्वरूप सने.
ઉદ્ધવજીએ તેમને જે કાંઈ ઉપદેશ કર્યો તે એ ગોપીઓએ તેમને પરત કર્યા. શ્રી કૃષ્ણજીના વિયોગમાં તેમણે દેહ ત્યાગ કર્યો અને તેમને જ સ્વરૂપ પ્રતિબિંબ લીલાના શ્રી કૃષ્ણ અક્ષર બ્રહ્મ સાથે સ્નેહ હતો તેમાં જય મળી. અક્ષર હૃદય રાસ અખંડ કહ્યો, એ પ્રતિબિંબ સાથ તહાં પહોંચ્યો. એ પ્રતિબિંબ લીલા જો ભય ઈદ, સો કારણ બ્રહ્મ સ્રષ્ટા કે સત. અક્ષર બ્રહ્મના હૃદયમાં રાસ લીલા અખંડ થઈ છે. પ્રતિબિંબ લીલાની આ ગોપીઓ પણ ત્યાં જઈ પહોંચી. બ્રહ્મ સૃષ્ટિ સાથે થયેલી અખંડ લીલા સત્ય છે તે સ્પષ્ટ કરવા માટે આ પ્રતિબિંબ લીલા સંસારમાં પ્રગટ થઈ. જો પ્રગટ લીલા ન હોવે તોય, તો અસલ નકલ કી સુધ ક્યો હોye. તા કારણ એ ભય નકલ, શુદ્ધ કરને સંસાર સકલ. જો બંને અખંડ અને પ્રતિબિંબ લીલાઓ ન થઈ હોત તો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેવી રીતે સ્પષ્ટ થાત? સમસ્ત સંસારના જીવોને વાસ્તવિક લીલાના માધ્યમ દ્વારા બ્રહ્માત્માઓનો પરિચય કરાવવા માટે આ પ્રતિબિંબ લીલા કરવામાં આવી. सारे अर्थ तब होवे सत, जो प्रगट लीला दो होवे एक. याही इनमें श्री कृष्ण जी भये, सो 11 दिन ब्रज मथुरा रहे. બધા ધર્મ ગ્રંથોના સંપૂર્ણ પૂરેપૂરો અર્થ શ્રી કૃષ્ણના ક્ષર, અક્ષર અને અક્ષરાતીત સ્વરૂપોનું રહસ્ય તથા તેમનું તાત્પર્ય ત્યારે જ સિદ્ધ થશે જ્યારે અખંડ અને બિંબ બંને લીલાઓ આ સંસારમાં થશે. કાલ માયાના આ બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણજી અક્ષર બ્રહ્મની શૂળતા રૂપે આવ્યા. તેઓ 11 દિવસ સુધી વ્રજ અને મથુરામાં રહ્યા. दिन 11 वाला भेष, 3 पर नहीं धनिको आवेश. 7 दिन गोकुल में रहे, 4 दिन मथुरा के कहे. 11 દિવસ સુધી શ્રી કૃષ્ણજીએ ગોકુળમાં ગોવાળ વેશ ધારણ કર્યો. તેના પર અક્ષરાતીત બ્રહ્મનો આવેશ ન હતો. 7 દિવસ સુધી તેઓ ગોકુળમાં રહ્યા અને 4 દિવસ સુધી મથુરાના કહેવાયા. गज मल कंस को कारज कियो, उग्रसेन को टीका दियो. कालाग्रह में दर्शन दिए छीन, आए छुड़ाए बंद थे 3. મથુરામાં તેમણે ગજ, કુવલિયા પીડ, હાથી, મૂળ, ચાણૂર અને મુષ્ટિક તેમજ કંસનો ઉદ્ધાર કર્યો. તેમજ ઉગ્રસેનને રાજ તિલક કર્યું. કંસના કારાગૃહમાં જે વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા હતા તેમણે ત્યાં જઈ બંધન મુક્ત કર્યા. वसुदेव देवकी के लोहे भान, उतारियो भेष किए स्नान. जब राज बागे को कियो सिंगार, तब बल पराक्रम ना रहियो लगार. વસુદેવ અને દેવકીની હાથ કડી કાપીને શ્રી કૃષ્ણજીએ ગોવાળ વેશ ઉતારી નાખ્યો અને સ્નાન કરીને રાજસી વસ્ત્ર ધારણ કર્યા. હવે તેમનામાં અલૌકિક બળ, અક્ષર બ્રહ્મનો આવેશ અને પરાક્રમ બંને ન રહ્યા. અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ પાછી ફરી ગઈ અને હવે કેવળ યોગીરાજ શ્રી કૃષ્ણ જ રહી ગયા. હવે તેમનામાં પારની શક્તિ ન રહી. आए जरासींद मथुरा घेरी सही, तब श्री कृष्ण जी को अति चिंता भई. यो याद करते आया विचार, तब कृष्ण विष्णुमय भये निर्धार. કંસના ઉદ્ધાર પછી જ્યારે જરાસંઘની સેનાએ ચારે તરફથી મથુરાને ઘેરી લીધું ત્યારે શ્રી કૃષ્ણના મનમાં ચિંતા થઈ.
ચિંતન કરતા તેમને જેવું પોતાના વિષ્ણુ સ્વરૂપનું ધ્યાન થયું તો વિષ્ણુ ભગવાનની શક્તિ તેમનામાં પ્રવેશી અને તેઓ વિષ્ણુમય થઈ ગયા. तब बैकुंठ में विष्णु ना कहे, इत सोले कला संपूर्ण भये, या दीन थे भयो अवतार, ए प्रगट बचन देखो विचार. તેથી વૈકુંઠ ધામમાં હવે વિષ્ણુ ન હતા, કેમ કે તેઓ પોતાની 16 કળાઓ સાથે આ ધરતી પર આવી ગયા. અહીંથી ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણની અવતાર લીલાનો આરંભ થયો. આ રહસ્યને સ્પષ્ટ કરનારા વચનો પર વિચાર કરો. शीस पाल की जोत बैकुंठे गई, समाय श्री कृष्ण में तीत ना रही, आउद अपने मगाए के लिए की विद जुद असरु सो किए. શિશુપાલનો વધ થતાં તેની આત્મજ્યોતિ વૈકુંઠ ધામમાં ગઈ. તે વખતે ભગવાન વિષ્ણુ તો 16 કળાઓ સહિત સંસારમાં આવી ગયા હતા. તેથી ત્યાં વિષ્ણુ ભગવાનને ન જોતા તે જ્યોતિ પાછી ફરી અને શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. હવે વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણે વૈકુંઠ ધામમાંથી પોતાના અસ્ત્ર શસ્ત્ર તેમજ રથ વગેરે મંગાવી લીધા અને આસુરી બુદ્ધિવાળા રાજાઓ સાથે અનેક યુદ્ધ કર્યા. मथुरा द्वारका लीला कर, जाए पहुँचे विष्णु बैकुंठ घर, अब मूल सखिया धाम कीजे, 3 फेर आए धरी ईत दे. મથુરા અને દ્વારિકામાં વિવિધ લીલાઓ પૂરી કરીને વિષ્ણુ ભગવાન પોતાના વૈકુંઠ ધામમાં પાછા ફર્યા. હવે પરમધામના આત્માઓએ ફરીથી આ ધરતી પર આવીને શરીર ધારણ કર્યા. તેમનો વૃત્તાંત આ પ્રમાણે છે. उमेदा तामसिया रही 3 बेर, सो देखन को हम आया फेर, इन ब्रह्मांड को एह कारण, सुनियो आत्म के श्रवण. રાસલીલા પૂરી કરીને પરમધામમાં જાગૃત થતી વખતે તામસ સ્વભાવના બ્રહ્માત્માઓની માયાનો સુખ દુઃખપૂર્ણ ખેલ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ હતી. તે ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ખેલ જોવા માટે આપણે બધા બ્રહ્માત્માઓ ફરીથી આ સંસારમાં આવ્યા. આ ત્રીજા બ્રહ્માંડની રચનાનું આ કારણ છે. હવે તમે આત્માના કાન શ્રવણથી આ વૃત્તાંતને સાંભળો. रास खेलते उमेदा रहिया तीत, सो ब्रह्म सृष्टि सब आया ईत, या में सूरत आई श्यामा जी की सार, मतु मेहता घर अवतार. રાસલીલા કરતી વખતે સુખ દુઃખનો વધુ અનુભવ કરવાની ચાહના બાકી રહી જવાના કારણે બ્રહ્માત્માઓ ફરીથી આ સંસારમાં આવ્યા. આ બ્રહ્માત્માઓમાંથી સુંદરબાઈ સખીની શૂળતામાં પ્રવેશ કરીને શ્યામાજીએ મતુ મહેતાના ઘરમાં શ્રી દેવચંદ્રજી રૂપે અવતાર લીધો. कुंवर बाई माता को नाम, उत्तम कायत उमर कोट गाम, आए श्री देवचंद्र जी नौतनपुरी, सुख सबो को देने देह धरी. તેમની માતાનું નામ કુંવરબાઈ હતું. ઉમરકોટ નગરના ઉત્તમ કાયસ્થ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ત્યાંથી શ્રી દેવચંદ્રજી નૌતનપુરી જામનગર આવ્યા. સમસ્ત સંસારને અખંડ સુખ આપવાને માટે જ તેમણે માનવ દેહ ધારણ કર્યો છે. इन ईत आए करी बड़ी खोज, चाहे धनी को मूल संजोग, अंग मूल उपजी ए दृष्ट, शास्त्र शब्द खोजे के कष्ट. તેમણે આ સંસારમાં આવીને પરમાત્મા તત્વની મોટી શોધ કરી. તેઓ ધામધણી સાથેના સંબંધની મૂળ પીછાણ કરવા માંગતા હતા. તેમણે શાસ્ત્રો અને મતાંતરોમાં શોધખોળ કરતા અનેક સાધનાઓ કરી, જેનાથી તેમની અંતદ્રષ્ટિ ખુલી ગઈ.
14 बरस लो निष्ठा बंध बचन ग्रही सारी सनद के जप तप किए व्रत नेम सेवा स्वरूप स्नेह अति प्रेम। નવતનપુરી જામનગરમાં તેમણે 14 વર્ષ પર્યંત નિષ્ઠાપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું અને તેના સાર તત્વને આત્મસાત કર્યો. તેમણે 40 વર્ષ સુધી જપ તપ વ્રત અને નિયમોનું પાલન કર્યું. મૂળ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે સ્નેહ રાખીને પ્રેમપૂર્વક સેવા કરી. के कसनी कसी अति अंग प्रेम सेवा में ना किया भंग के कसोटी करी तुलहीन सो कारण हम सब सेयन। તેમણે અનેક સાધનો વડે પોતાના દેહને કષ્ટ આપ્યું, પરંતુ પરમાત્માની પ્રેમ સેવામાં કોઈ કમી આવવા દીધી નહીં. આ રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અર્ધાંગના શ્યામાજીએ આ સંસારમાં આવીને કેટલી કસોટીઓ કરી. આ બધું તેમણે આપણા બધા બ્રહ્માત્માઓ માટે કર્યું છે. पिया किए अति प्रसन्न तीन बेर दिए दर्शन तारतम बात वतन की कही आप धाम धनी सब सुध दई। પોતાના પ્રેમ અને સેવા વડે તેમણે ધામ ધણીને પ્રસન્ન કર્યા. પરબ્રહ્મ પરમાત્માએ તેમને 3 વાર દર્શન આપ્યા અને પાતાળથી લઈને પરમધામ સુધીનું તારતમ્ય સમજાવીને તારતમ જ્ઞાન આપી પરમધામનું રહસ્ય ખોલી નાખ્યું. તેમના આત્માનું સ્વરૂપ બતાવવા નિજ નામ શ્રી કૃષ્ણજી કહીને પોતાનો પરિચય આપ્યો અને બધા પ્રકારની સમજ આપી. हरियो नाम बाई सुंदर निज वतन देखाया घर ईत दया करी अति घनी अंदर आए के बैठे धनी। અક્ષરાતે શ્રી કૃષ્ણજીએ શ્રી દેવચંદ્રજીના પરાત્માનું નામ સુંદરબાઈ બતાવીને તેમને મૂળ ઘર પરમધામના દર્શન કરાવ્યા. ધામ ધણીએ તેમના ઉપર ઘણી દયા કરી અને પોતે તેમના અંતર આત્મામાં બિરાજમાન થયા. दियो जोश खोले दरबार देखाया सुन के पार ब्रह्म सृष्टि मीने सुंदर बाई ताको धनीजिए दय बढ़ाई सब सयो मीने सिरदार अंग याही के हम सब नार श्री धाम धनी जी की अर्धांग सब मिल एक स्वरूप एक अंग। શ્રી કૃષ્ણજીએ પોતાનો જોશ આપીને પરમધામના દ્વાર ખોલી નાખ્યા અને શૂન્ય નિરાકારથી પર અક્ષર અને તેનાથી પણ પર પોતાનું ઘર બતાવ્યું. આ રીતે બ્રહ્મ સૃષ્ટિઓમાં ધામ ધણીએ સુંદરબાઈને ઘણું મહત્વ આપ્યું. શ્રી શ્યામાજીના અવતાર રૂપ હોવાને કારણે તે બધા બ્રહ્માત્માઓના સરદાર શિરોમણી છે. આપણે બધા આત્માઓ તેમના જ અંગરૂપ છીએ. શ્યામાજી શ્રી ધામ ધણીના અર્ધાંગના છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્યામાજી અને સમસ્ત બ્રહ્માત્માઓ બધા મળીને એક જ સ્વરૂપ અને એક જ અંગ કહેવાય છે. श्री धाम लीला बेकुंठ अखंड ब्रज रास लीला दो ब्रह्मांड ए सब हृदय में चढ़ आए जो आत्म अनुभव होत सदाए। આ રીતે શ્રી કૃષ્ણજીના હૃદયમાં બેસીને અખંડ પરમધામની દિવ્ય લીલાઓ નિત્ય વૈકુંઠ કાલ માયા તથા યોગ માયા બંને બ્રહ્માંડની વ્રજ અને રાસની દિવ્ય લીલાઓ શ્રી દેવચંદ્રજીના હૃદય પટલ પર અંકિત થઈ ગઈ. તેમને એમ લાગ્યું કે મારો આત્મા આ બધાનો નિત્ય અનુભવ કરે છે. अब ए केते कहूँ प्रकार निज धाम लीला नीत बड़ो विहार अक्षरातीत लीला किशोर ईत सैया सुख लेवे अति जोर।
પરમધામની લીલા તેમજ ત્યાંના નિત્ય વિહારનું મહત્વ ઘણું છે. તેનું વર્ણન ક્યાં સુધી કરું? ત્યાં અક્ષરાતીતની કિશોર લીલાઓ થાય છે. એ લીલાઓમાં બ્રહ્માત્માઓ અપાર આનંદનો અનુભવે છે. मोहल मंदिर को नाही पार, धाम लीला अति बड़ो विस्तार. इन लीला के काहू ना खबर, आज लगे बिना इन घर. પરમધામની અખંડ લીલાનો વિસ્તાર ઘણો છે. ત્યાંના ભવનો અને મંદિરોનો કોઈ પાર નથી. પરમધામના બ્રહ્માત્માઓ સિવાય આજ સુધી કોઈને આ લીલાનું જ્ઞાન ન હતું. ब्रह्म सृष्टि बिना न जाने कोये, ए सृष्ट ब्रह्म थे न्यारी न होए. सो नीत ब्रह्म सृष्टि ल्याया ईत, ना तो ए लीला दुनिया में कीत. બ્રહ્માત્માઓ વગર એ ઘરની રહસ્યમય લીલાને કોઈ જાણી શકતું નથી. અને આ બ્રહ્માત્માઓ ક્યારેય પણ પોતાના ધામ ધણીથી અલગ થતા નથી. પરમધામની આ લૌકિક નિધિને બ્રહ્માત્માઓ જ આ સંસારમાં લાવ્યા છે. નહીં તો આ જૂઠી દુનિયામાં આ અખંડ વસ્તુ કેવી રીતે આવે? ए बानी धनी मुख थे कहे, सो ए दुनिया क्यों कर लहे. गांगजी भाई मिले इन अवसर, तीन ए बचन लिए जीत धर. આ પ્રકારની વાણી સદ્ગુરુએ પોતાના શ્રી મુખે કહી છે. તેને આ સંસારના લોકો કેવી રીતે ગ્રહણ કરી શકે? એવામાં શ્રી ગાંગજીભાઈ સદ્ગુરુના ચરણમાં પહોંચ્યા. તેમણે સર્વપ્રથમ આ વાણીને હૃદયથી ધારણ કરી. कर विचार पूछे बचन, नीके अर्थ लिए जो इन. जब समझाए पार की बान, तब धनी की भई पहचान. શ્રી સદ્ગુરુના વચનો પર વિચાર કરતા તેમણે અનેક પ્રશ્નો પણ પૂછ્યા અને તેના અર્થને હૃદયથી ગ્રહણ કર્યા. જ્યારે તેમને પરમધામની વાતો સમજમાં આવી ત્યારે તેમણે ધામ ધણીને સદ્ગુરુ રૂપે પીછાણ્યા. अपने घरों लिए बुलाए, सेवा करी बहुत चीत ल्याए. स्नेह सो लेवा करी जो घनी, पहचान के अपना धाम धनी. ગાંગજીભાઈએ સદ્ગુરુને પોતાને ઘેર બોલાવી લીધા અને પ્રેમથી હૃદયપૂર્વક તેમની સેવા કરી. આમ સદ્ગુરુને સાક્ષાત ધામ ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સમજીને સ્નેહપૂર્વક તેમની સેવા કરી. तब श्रीमुख बचन कहे प्राणनाथ, ढूंढ काटना अपना साथ. माया मीने आई सृष्ट ब्रह्म, सो बुलावन आए हम. પ્રાણનાથ સ્વરૂપ સદ્ગુરુ મહારાજે ગાંગજીભાઈને પોતાના શ્રી મુખે કહ્યું, આપણે સુંદર સાથ બ્રહ્માત્માઓને શોધી કાઢવાનો છે. બ્રહ્મ સૃષ્ટિઓ આ માયામાં ખેલ જોવા માટે આવી છે. તેથી તેમને બોલાવવા માટે અમારે અહીં આવવાનું થયું છે. हम आए हैं इतने काम, ब्रह्म सृष्ट लेने घर धाम. तब गांगजी भाई पायो अचरज मन, कौन मानसी पार के बचन. અમારું અહીં આવવાનું માત્ર આ ઉદ્દેશ્યથી જ થયું છે કે બ્રહ્માત્માઓને પોતાના ઘર પરમધામ લઈ જવા છે. આ સાંભળીને ગાંગજીભાઈના મનમાં ઘણું આશ્ચર્ય થયું અને તેઓ કહેવા લાગ્યા કે આ પારના વચનો પર કોણ વિશ્વાસ કરશે. कहिया ब्रह्म सृष्ट क्यों मिलसी, चाल तुम्हारी क्यों चलसी. मोह जल पूर तीखा अति जोर, नख अंगूरी को ले जाए तोर. ગાંગજીભાઈ કહેવા લાગ્યા, બ્રહ્માત્માઓ આ જગતમાં કેવી રીતે મળશે અને તમારું અનુસરણ પણ કેવી રીતે કરશે? કારણ કે અહીં તો મોહ જળનો પ્રવાહ અત્યંત તીવ્ર છે.
તે નખ માત્રનો સ્પર્શ થતાં આંગળીને તોડી નાખે છે. तरंग बड़े मेर से होए, ईत खड़ा ना रहने पावे कोए. लहरे पर लहरे मारे घेर, माहे देत भमरिया फेर. આ મોહ સાગરમાં પર્વત જેવા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના ઊંચા ઊંચા મોજાઓ ઉછળ્યા કરે છે. તેથી તેમાં કોઈ પણ ઊભું રહી શકતું નથી. એક મોજાની ઉપર બીજું મોજું થપાટ મારે છે અને વચ્ચે વચ્ચે સત્વ, રજ અને તમ આ 3 ગુણોની ભમરીઓ ઉઠે છે. आडे टेढ़े माहे बेहवट, विकराल जीव माहे विकट. दुख रूपी सागर निपट, किनार बेट न काहू निकट. મોહ સાગરની આ તીવ્ર લહેરો કોઈ ઊંચી ઉઠે છે તો કોઈ ત્રાસી ઉઠે છે. તેની અંદર ભયંકર જીવો, જલચરો જેવા ઈર્ષા, દ્વેષ વગેરે મનુષ્યને મૃત્યુ તરફ ઘસડી જાય છે. આ અફાટ દુઃખના મહાસાગરનો કોઈ કિનારો કે ટાપુ આશ્રયદાતાના રૂપમાં સદ્ગુરુ નિકટ દેખાતા નથી. ऊंचा नीचा गहरा गिरदवाए, कठन समिया ईत पहुँचा आए. हाथ ना सूझे सिर ना पाए, इन अंधेरी से निकस्यो न जाए. આ મોહ સાગર ઊંચો, નીચો, ઊંડો અને ચારેય તરફ વિશાળ રૂપે ફેલાયેલો છે. અર્થાત 14 લોકમાં બધે મોહ વ્યાપેલો છે. આ ઘણો કઠિન સમય સામે આવ્યો છે. અજ્ઞાનનો અંધકાર એટલો તો છવાયેલો છે કે ખુદ પોતાના હાથ, પગ અને માથું પણ સૂઝતા નથી. અર્થાત જ્ઞાનને કારણે આત્માઓ પોતાને અને અંગી પરમાત્માને પણ પીછાણી શકતા નથી. આવે વખતે આ અજ્ઞાનરૂપી અંધકારથી બહાર નીકળી શકાતું નથી. चढ़ियो माया को जोर अमल, भूलिया आप माहे घर छल. ना सूद धनी ना मूल अकल, इन मोहजल को ऐसो बल. માયાનો નશો બ્રહ્માત્માઓને પણ એટલો જોરથી ચડી ગયો છે કે તેઓ પોતાને અને પોતાના મૂળ ઘર પરમધામને પણ ભૂલી ગઈ. તેમને ન તો પોતાના ધામ ધણીની સુધ રહી અને ન તો પોતાની મૂળ જાગૃત બુદ્ધિની સુધ રહી. વસ્તુતઃ મોહ જળનો આટલો મોટો પ્રભાવ છે. वचन बेहद की पार, सो क्यों माने हद को संसार. त्रिगुण महाविष्णु मोह अहंकार, ए हद शास्त्रों करी पुकार. આપના વચનો બેહદથી પર અક્ષર અને તેનાથી પણ પર પરમધામના છે. આ હદ સીમિત સંસારના જીવો તેને કેમ કરીને જાણશે? શાસ્ત્રોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ત્રિગુણ, સત્વ, રજ, તમ અને આ 3 ગુણોના અધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, મહાવિષ્ણુ, ભગવાન નારાયણ, મોહ, અહંકાર આ બધા હદ નાશવાન જગતની સીમાની અંદર આવે છે. ब्रह्म सृष्टि भी धरे मोह के आकार, सो ईत आवसी कौन प्रकार. तब श्री धनी जीए कहे बचन, बेहेर द्रष्ट होसी रोशन. બ્રહ્માત્માઓએ પણ આ મોહનું શરીર ધારણ કર્યું છે. તેઓ આ મોહમાંથી નીકળીને તમારા વચનો તરફ કેવી રીતે આકૃષ્ટ થશે? ત્યારે ધામધણી સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે કહ્યું, બાહ્ય દ્રષ્ટિ પ્રકાશિત થશે. અર્થાત ચમત્કારિક આડિકા લીલાઓ દ્વારા બધા આકર્ષિત થશે. ए बंदेज कियो अति जोर, रात मेट के करसी भोर. प्रत्यक्ष परमान देसी दर्शन, ए लीला चीत धरसी जीन. ચમત્કારિક લીલાઓનું આ બંધન અતિ પ્રબળ છે. તેનાથી અજ્ઞાનરૂપી રાત મટી જઈ જ્ઞાનનું પ્રભાત ઉગશે.
જે લોકો આ લીલાને પોતાના ચિત્તમાં ધારણ કરશે તેને શ્રી કૃષ્ણજી પ્રત્યક્ષ દર્શન આપશે. સાથ કારણ આવસી ધની, ઘર ઘર વસતા દેસી ઘની, સાથ માહે ઈત આરોગસી, વિધ વિધ કે સુખ ઉપજાવસી. સુંદર સાથને પ્રેરિત કરવા માટે ધામધણી શ્રી કૃષ્ણ પ્રગટ થશે અને ઘર ઘરમાં અલૌકિક વસ્તુઓ આપશે. બ્રહ્માત્માઓ વચ્ચે બિરાજીને ભોજન કરશે અને તેમને અનેક રીતે સુખ ઉપજાવશે. અચરા પકડ પિયું દેખલાવસી, એક દૂજી કો પ્રેમ સિખલાવસી, એ લીલા બઢસી વિસ્તાર, સાત અંગ હોસી કરાર. જે આત્માઓને શ્રી કૃષ્ણજીના દર્શન થશે તેઓ તેમનો અંજળો પકડીને બીજાને પણ તેમના દર્શન કરાવશે. આ રીતે આત્માઓ એકબીજાને પ્રેમ શીખવશે. આ લીલાનો વિસ્તાર વધતો જશે, જેનાથી સમસ્ત સુંદર સાથને પરમ શાંતિ થશે. તબ બાની કો કરસી વિચાર, સબ માયને હોસી નિર્વાર, તબ આવસી બ્રહ્મ સ્રષ્ટા, જાહેર નિશાન દેખસી દ્રષ્ટા. ત્યારે બધા લોકો અખંડ પરમધામનો બોધ કરાવનારી વાણી તારતમ જ્ઞાન પર વિચાર કરશે અને શાસ્ત્રોના બધા અર્થો સ્પષ્ટ થશે. ત્યારે શાસ્ત્રોના એ સંકેતોને પ્રત્યક્ષ જોઈને બ્રહ્માત્માઓ આવશે. એ બંધે જ કિયો ઉત્તમ, પર ધામ કે નિધ સો કહી તારતમ, જીન સેતી હોવે પહેચાન, નજરો આવે સબ નિશાન. આ રીતે ધામધણીએ આડિકા લીલાનું ઉત્તમ વિધાન બંધે જ કહ્યું છે, પરંતુ પરમધામની વાસ્તવિક નિધિ તો તારતમ જ્ઞાન જ છે. જે આત્માઓએ આ જ્ઞાન દ્વારા પોતાની પીછાણ થશે તેમની દ્રષ્ટિમાં પરમધામના બધા સંકેત સ્પષ્ટ તરી આવશે. તબ ગાંગજી ભાઈ પાએ મન ઉછરંગ, કિયે ક્રતબ અતિ ઘને રંગ, તનેહ સો સેવા કરી જો અત, પહેચાન કે ધામ ધની હુએ ગલિત. સદગુરુના આ વચન સાંભળીને શ્રી ગાંગજીભાઈનું મન ઉમંગથી ભરાઈ ગયું અને તેમણે પોતાના કર્તવ્યનું પૂરેપૂરું પાલન કર્યું. સદગુરુ રૂપે ધામધણીને ઓળખીને દ્રવિત હૃદયે તેમણે સ્નેહપૂર્વક સદગુરુની સેવા કરી. 700 હેત કિયો અપાર, સુફલ કિયો અપનો અવતાર, મેં સુંદર બાઈ કે ચરને રહું, એહ દયા મુખ કિન વિધ કહું. ગામજીભાઈએ સૌ સુંદર સાથને અપાર સ્નેહ કર્યો અને પોતાનો અવતાર જન્મ સફળ કર્યો. મેં નિશ્ચય કર્યો કે હું હંમેશા શ્રી સુંદરબાઈ સદગુરુના શ્રી ચરણોમાં રહીશ. આ જૂઠી જીભથી સદગુરુની કૃપાનું વર્ણન કેવી રીતે થઈ શકે? કહ્યો તાકો ઇન્દ્રાવતી નામ, બ્રહ્મ શ્રેષ્ઠ મીને ઘર ધામ, મો પર ધની હુએ પ્રસન્ન, સોપે ધામ કે મૂલ બચન. પરમધામના બ્રહ્માત્માઓમાંથી તેમણે મારા આત્માનું નામ ઇન્દ્રાવતી કહ્યું. ધામધણી સદગુરુ મારા પર અતિ પ્રસન્ન થયા અને પરમધામના મૂળ વચન રૂપે તેમણે મને તારતમ જ્ઞાન સોંપ્યું. આદ કે દ્વાર ન ખુલે આજ દીન, ऐसा हुआ ना कोई खोले हम बीन, सो कुंज दई मेरे हाथ, तू खोल कारण अपने साथ. તેમણે બતાવ્યું કે આજ દિન સુધી પરમધામના દ્વાર ખુલ્યા ન હતા, એટલે કે શાસ્ત્રોનો અર્થ સ્પષ્ટ થયો ન હતો. અમારા વગર બીજું કોઈ થયું પણ નહીં કે જે આ રહસ્યને ખોલી શકે. આ દ્વારને ખોલવાની ચાવી તારતમ જ્ઞાન મારા હાથમાં આપતી વખતે સદગુરુએ મને આદેશ આપ્યો કે તું આપણા સુંદર સાથ માટે આ રહસ્ય ખોલી નાખ. મોહ
मोहे करी सरीखी आप, टालने हम सबों की ताप। आत्म संग भई जागृत बुद्ध, सुपन थे जगाई કરી મોહે શોધ। આપણા બધા બ્રહ્માત્માઓનો સંતાપ મટાડવા માટે સદ્ગુરુએ મારા હૃદયમાં બેસીને મને પોતાના સરીખો કર્યો। મારા આત્મામાં તેમની જાગૃત બુદ્ધિનો પ્રવેશ થયો। આ સ્વપ્નવત સંસારમાં સૂઈ ગયેલા મારા આત્માને જગાડીને તેમણે મને બધી જાણકારી આપી। श्री धनी को जोश आत्म दुल्हीन, नूर हुकम बुध मूल वतन। ए पांचो मील भई महामत, वेद कतेबो पहुंची सरत। શ્રી ધણીજીનો જોશ, શ્યામાજીનો આત્મા, અક્ષર બ્રહ્મનું નૂર અને શ્રી રાજજીનો આદેશ, પરમધામની મૂળ બુદ્ધિ, તારતમ જ્ઞાન, આ પાંચેય શક્તિઓને લઈને હું મહામતી બની ગઈ। વેદ શાસ્ત્રો અને કુરાન વગેરેની ભવિષ્યવાણી, પર બ્રહ્મનું જ્ઞાન સંસારમાં આવશે એવી વાણીનો સમય આવી ગયો છે। या कुरान या पुराण, ए कागज दो परवान। या के मगज मायने हम पास, अंदर आय के खोले प्राणनाथ। વેદ પુરાણ વગેરે શાસ્ત્રો અને કુરાન વગેરે કતેબ ગ્રંથો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પીછાણ માટે પ્રમાણભૂત સાક્ષી ગ્રંથો છે। એ બધાનું ગૂઢ રહસ્ય, સાંકેતિક અર્થ અમારી પાસે છે, કારણ કે આપણા પ્રાણનાથ સદ્ગુરુ મારા હૃદયમાં બિરાજમાન થઈને આ બધા ગૂઢ અર્થો ખોલી રહ્યા છે। आप भी ना खोले दरबार, सो मुझसे खोलाए कियो विस्तार। मोहे दई तातम की करनवार, सो काहू न अटको निर्धार। સદ્ગુરુએ એ શાસ્ત્રો વચનોનું સ્પષ્ટીકરણ કરી સ્વયં પરમધામના દ્વાર ખોલ્યા નથી, પરંતુ મારી પાસે ખોલાવીને તેનો વિસ્તાર કરાવ્યો। તેમણે મને તારતમ જ્ઞાનરૂપી નૌકા આપી। હવે હું નક્કી આ ભવસાગરમાં ક્યાંય અટકીશ નહીં। सब संशय को कियो निर्वार, कोई संसार ना रहिया वार के पार। रोशन करो लेवु हुकुम बजाए, ब्रह्म सृष्ट और दुनिया देवु जगाए। સદ્ગુરુએ મારા બધા સંશયોનું નિવારણ કર્યું। ભવસાગર તેમજ પરમધામની બાબતમાં હવે કોઈ સંશય બાકી રહ્યો નહીં। તેથી હું હવે સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવાની સાથે તારતમ જ્ઞાન દ્વારા સમગ્ર સંસારને પ્રકાશિત કરી દઉં, તેમજ બ્રહ્માત્માઓ અને દુનિયાના જીવોને માયા મોહ રૂપી નિંદ્રામાંથી જગાડી દઉં। द्वार तोबा के खुले हैं अब, पीछे तो दुनिया मिलसी सब। जब द्वार तोबा के मुंदियो, रेन गई भोर जो भयो। અત્યારે પ્રાયશ્ચિત માટે દ્વાર ખુલ્લા છે, પછી તો સંસારના બધા લોકો એક થઈ જશે। જ્યારે પ્રાયશ્ચિતના દ્વાર બંધ થઈ જશે, ત્યારે અજ્ઞાનરૂપી રાત્રિ સમાપ્ત થઈ જ્ઞાનરૂપી રાત્રિનો ઉદય થશે। તાત્પર્ય એ છે કે સદ્ગુરુ અને શ્રીજીના સમયમાં પ્રાયશ્ચિતનો માર્ગ ખુલ્લો રહેશે। ત્યાર પછીની ભૂલો માટે તો દુઃખાગ્નિમાં જ તપીને શુદ્ધ થવું પડશે। या भली या बुरी, जिन्हू जैसी फेल जो करी। तब आगो आई सबों की करनी, जिन जैसी करी आप अपनी। ભલા કે બુરા કાર્ય જેમણે જેવા પણ કર્યા હોય, તે સમયે પોતપોતાની કરણી અનુસાર સૌને ફળ મળશે। અર્થાત સૌને પોતાની કરણી અનુસાર પરિણામો ભોગવવા પડશે, ક્ષમા નહીં અપાય। तब कोई नहीं किसी के संग, दुख सुख लेवे अपने अंग। करो ब्रह्म सृष्टि को मिलाप, अखंड सुर उदय भयो आप। આ જાગણી લીલાના સમયે જો જાગૃત નહીં થાય
તો પછી તેનો સાથ કોઈ પણ નહીં આપે. સૌએ પોતાનું દુઃખ સુખ જાતે જ ભોગવવા પડશે. હવે અખંડ જ્ઞાનનો સૂર્ય ઉદય પામ્યો છે, તેથી તેના પ્રકાશમાં બધા બ્રહ્માત્માઓને એક સૂત્રથી બાંધીને મેળાપ કરી લઉં છું. विश्व मिली करने दीदार, पीछे कोई न रहे मीने संसार. ब्रह्म सृष्टि को पिया संग सुख, सो कहियो न जाए या मुख. સમગ્ર વિશ્વના લોકો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તેમજ તેમના પરિચય બ્રહ્માત્માઓના દર્શન ઓળખને માટે એકત્ર થયા છે. કોઈ પણ દર્શનથી વંચિત રહેવા માંગતું નથી. જો દુનિયાની આ સ્થિતિ છે તો બ્રહ્માત્માઓને તો પોતાના ધણીના મિલનની જે આનંદ પ્રાપ્ત થયો છે તેનું વર્ણન આ મુખે થઈ શકતું નથી. ब्रह्म सृष्टि को ऐसो नूर, जो दुनिया थी बिना अंकुर. ताए नए अंकुर जो कर, किए नेचल देख नजर. બ્રહ્મ સૃષ્ટિઓનું એવું તેજ છે કે જે માયાવી જીવોના અંકુર પરમધામમાં ન હતા તેમને નવા અંકુર આપીને પોતાની કૃપા દ્રષ્ટિ દ્વારા અખંડ કરી દીધા. श्री धनी जी को दीदार सब कोई देख, होई गई दुनिया सब एक. किन्हु कछुए ना कहियो, क्रोध ब्रोध काहू को ना रहियो. ધામ ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન અનુભવ પ્રાપ્ત કરીને દુનિયાના બધા લોકો એકરસ થઈ ગયા. આ બાબતમાં કોઈ કાંઈ પણ કહી શક્યું નહીં. કોઈના મનમાં ક્રોધ વિરોધ વૈમનસ્ય વગેરે ન રહ્યા. श्री धनी जी को ऐसो जस, दुनिया आपे भई एक रस. तेज ज्योत प्रकाश जो ऐसो, काहू संशय ना રહ્યો કેસો. ધામ ધણીની કીર્તિ મહિમા પણ એવી છે કે સમગ્ર દુનિયા સ્વતઃ એકરસ થઈ ગઈ. તેમના દિવ્ય જ્ઞાનનો તેજસ્વી પ્રકાશ જ એવો છે કે જેનાથી કોઈ પણ પ્રકારના સંશયો બાકી ન રહે. सब जाते मिली एक ठोर, कोई ना कहे धनी मेरा और. पिया के बिरह सो निर्मल किए, पीछे अखंड सुख सबको दिए. બધી જાતિઓ એક સ્થાને એકત્ર થઈ ગઈ. હવે કોઈ પણ એવું કહેતું નથી કે પરબ્રહ્મ પરમાત્મા સિવાય મારા કોઈ બીજા સ્વામી પ્રિયતમ ધણી છે. ધામ ધણીએ બ્રહ્માત્માઓને પોતાનો વિરહ આપીને તેમના અંતઃકરણને નિર્મળ કરી દીધું અને પછી સૌને અખંડ સુખ આપ્યું. ए ब्रह्म लीला भय जो ईत, सो कबहू हुई ना होसी कीत. ना तो के उपज गए ईंद भी, आगे होसी के ब्रह्માંડ. આ સંસારમાં આ જે બ્રહ્મ લીલા થઈ છે તે પહેલાં ક્યારેય ક્યાંય થઈ નહોતી અને ભવિષ્યમાં પણ નહીં થાય. નહીં તો અક્ષર બ્રહ્મની કલ્પના માત્રથી પહેલાં પણ કેટલાય બ્રહ્માંડો ઉત્પન્ન થઈ ગયા છે અને ભવિષ્યમાં થવાના છે. એ तीन ब्रह्मांड हुए जो अब, ऐसे हुए ना होसी कब. इन तीनों में ब्रह्म लीला भय, ब्रज रास और जागनी कही. આ ત્રણ બ્રહ્માંડો બ્રજ રાસ અને જાગણી આ વખતે બન્યા છે. એવા ક્યારેય બન્યા નહોતા અને ભવિષ્યમાં પણ રચાશે નહીં. આ ત્રણેયમાં બ્રહ્મ લીલા થઈ છે જેને વ્રજ રાસ અને જાગણી કહેવામાં આવી છે. जो नींद में देखिए सुपन, यो ब्रज को सुख लियो सेयन. सुपन जोग माया को जोए, आधी नींद में देखिया सोए. જેવી રીતે નિંદ્રામાં સ્વપ્ન જોવામાં આવે છે તે રીતે
બ્રહ્માત્માઓએ વ્રજ લીલાના સુખનો અનુભવ કર્યો. યોગ માયાના રાસ મંડળના સ્વપ્નને અર્ધ નિંદ્રા અડધી જાગૃતિમાં જોયું. कछुक नींद कछुक सूद रास को सुख लियो या वीत जागने को जागते सुख ए लीला सुख क्यों कहूँ या मूक. થોડો નિંદ્રાવસ્થા અજ્ઞાનમાં અને થોડો જાગૃત ભાનમાં બ્રહ્માત્માઓએ રાસના સુખનો અનુભવ કર્યો. રાસલીલા વખતે પૂરી પીછાણ નહોતી, તેથી સંયોગ વિયોગ બંનેનો થોડો અનુભવ કર્યો. પરંતુ જાગણી લીલાનું સુખ તો જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત કરી રહ્યા છે. આ લીલા તો પૂર્ણ જ્ઞાનનું પ્રભાત છે, તેથી આ લીલાનું સુખ જીભથી બતાવી શકાતું નથી. जागनी में लीला धाम जाहिर निशान हृदय लिए चीत धर तब उपज्यो आनंद सबो करार ले नजरो લીલા નીત વિહાર. આ જાગણીમાં પરમધામ અને ત્યાંની અખંડ લીલા સ્પષ્ટપણે પ્રગટ થઈ છે. બધાએ પરમધામના સંકેત પોતાના હૃદયમાં ધારણ કર્યા, ત્યારે સૌના હૃદયમાં પરમ આનંદ અને પરમ શાંતિનો અનુભવ થયા. બધાએ પરમધામની લીલાના નિત્ય વિહારનું દર્શન અનુભવ કર્યું. इतही बैठे घर जागी धाम पूरन मनोरथ हुए सब काम धनी महामत हंस ताली दे साथ उठा हंसता सुख ले. તારતમ જ્ઞાનના પ્રતાપથી બ્રહ્માત્માઓ સંસારમાં રહેવા છતાં પણ પરમધામમાં જાગૃત થયા. બધાના મનોરથ પૂરા થયા. મહામતી કહે છે, ધામધણીએ બ્રહ્માત્માઓને જાગૃત કરવા માટે હસીને તાળી આપી અને સઘળા બ્રહ્માત્માઓ પણ હસતા હસતા પરમધામમાં જાગૃત થયા. प्रकरण 38 चौपाई 1191 श्री प्रकाश ग्रंथ हिंदुस्तानी संपूर्ण